સોજીના લોટનો ખરેખર આ નાસ્તો બનાવવો ખૂબ સરસ મજાનો છે. એકદમ સિમ્પલ છે, ઓછા તેલમાં બની જાય છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ માટે ફેવરેટ આ નાસ્તો છે. ઇન્સ્ટન્ટ જો તમારે કશુંક બનાવવું હોય તો દહીં અને સોજીમાંથી બનાવી લો ફટાફટ નાસ્તો. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈનો ફેવરેટ એવો નાસ્તો બનાવવામાં માત્ર 2 જ મિનિટ થાય છે. સવારના મોર્નિંગમાં બ્રેકફાસ્ટમાં જો તમે આ નાસ્તો બનાવશો તો બાળકો તો વાહ વાહ કરશે. ચલો એકદમ સરસ મજાનો નાસ્તો બનાવી. મેં લીધું છે 1 વાટકી સોજી અને અડધી વાટકી દહીં. સોજી અને દહીં બંનેને સારી રીતે આપણે મિક્સ કરીશું. એ પહેલાં આપણે અડધી વાટકી પાણી ઉમેરવાનું છે. બીજું પાણી આપણે પાછળથી ઉમેરીશું, પરંતુ અત્યારે આપણે અડધી વાટકી પાણી, અડધી વાટકી દહીં અને 1 વાટકી સોજીને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીંયા એકદમ સરસ રીતે આપણે મિક્સ કરીએ, સ્ટાર્ટ કરીએ. તમે જુઓ તો અંદર બિલકુલ ગઠ્ઠા રહેવાનો છે એ રીતે આપણે સોજી, દહીં અને પાણીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે અહીંયા તમારે કશું જ કરવાનું નથી. આ તૈયાર થયેલા મિશ્રણને 5 મિનિટનો રેસ્ટ આપવાનો છે. એ પછી બીજો નાસ્તો આગળ શું પ્રોસેસ જોશે એવું તમને જણાવીશ. ખરેખર આ નાસ્તો બહુ મજાનો છે. અત્યાર સુધીનો સૌથી બેસ્ટ રેસીપી છે અને સાથે સાથે ખાવામાં મજા આવે એવી છે. તો અહીંયા આપણે કશું જ નહીં કરીએ, 5 મિનિટનો રેસ્ટ આપીશું. એક ડીશ કવર કરું છું, હું માત્ર 5 મિનિટ રાખું છું. 5 મિનિટ બાદ આપણે જોઈએ તો વાવ, સરસ મજાનું, એકદમ સરસ મજાની સોજી પલળી ગઈ છે. એકદમ પાણી છે ઘટ્ટ થઈ ગયું છે. હવે આપણે એમાં અડધી વાટકી પાણી ઉમેરવાનું છે. તો પહેલાં 1 ચમચી ઉમેર્યું, બાદમાં થોડું હલાવી ફરી આપણે બીજી પાણી ઉમેરશું. ટોટલ આપણે અહીંયા મેઝરમેન્ટ જોઈએ તો 1 વાટકી પાણી, અડધી વાટકી દહીં અને 1 વાટકી સોજી જોશે. સોજી ઝીણી જાડી કોઈ પણ ચાલશે. ટોટલ અહીંયા આપણું 1 વાટકી પાણી મેં ઉમેરી દીધું છે. હવે આપણે હલાવીશું. ખરેખર બહુ મજાનો નાસ્તો છે. અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ આ નાસ્તો છે. અત્યાર સુધીનો સૌથી બેસ્ટ આ નાસ્તો એટલા માટે છે કારણ કે આ રેસીપી બહુ સરસ મજાની છે. હવે આપણે એમાં આદુ, લસણ, મરચાંની પેસ્ટ ઉમેરી દઈએ. આ ઉમેરવી ખૂબ જરૂર છે, એનાથી પાચન તંત્ર સારું રહે છે. અહીંયા 1 ચમચી જેટલી મેં ઓનિયન ઉમેરી છે. તમે વધારે પણ ઓનિયન ઉમેરી શકો છો. ઓનિયન ઉમેર્યા પછી આપણે એડ કરીશું ટામેટાં. તો ટામેટાં અહીંયા મેં 2 લેવાના છે. 2 ટામેટાને આપણે ઝીણા ઝીણા કદુકસ એટલે કે ક્રશ કરી લેવાના છે. હવે મેં અંદર ગરમ મસાલો ઉમેરી દીધો છે અને થોડું કાચું જીરું ઉમેર્યું છે. હલાવી લઉં છું. બાદમાં આપણે બીજી બધી વસ્તુ પણ ઉમેરી દઈશું. ઓકે, તો ગરમ મસાલો કોઈ પણ લઈ શકો છો. કાચું જીરું ઉમેરવું ખૂબ જરૂરી છે. અને જો મેં કે શું વસ્તુ એડ કરી તો કે દહીં, સોજી, પાણી, કાચું જીરું, થોડો ગરમ મસાલો અને સાથે સાથે આદુ મરચાંની પેસ્ટ, ટામેટાં અને સાથે ઓનિયન. હવે આપણે નમક ટેસ્ટ અકોર્ડિંગ, હળદર અને લાલ મરચું ઉમેર્યું, થોડું ફરી કાચું જીરું ઉમેરીશું અને હલાવીશું. તો બસ આટલી વસ્તુ તમારે ઉમેરવાની છે. જીરું કાચું એટલા માટે ઉમેરીશું કે એનાથી ટેસ્ટ પણ સારો આવે છે અને સાથે સાથે ખાવામાં ખૂબ મજા આવે છે એટલા માટે. તો અહીંયા એકદમ સરસ રીતે બધી જ વસ્તુ મિક્સ કરી હલાવી લઈએ. તૈયાર થયેલા બેટરને આપણે આ બેટરમાંથી તૈયાર કરીશું નાસ્તો. તો આ નાસ્તો બનાવવા માટે માત્ર હવે 5 જ મિનિટની જરૂર પડે છે. તો એના માટે આપણે હેવી બોટમ પહોળું એક વાસણ લેવાનું છે અને તેમાં 1 ચમચી તેલ ગરમ કરવા મૂકવાનું છે. આપણું તેલ ગરમ થશે એટલે આપણે એમાં રાઈ ઉમેરીશું. રાઈનું તડતડ થોડું ફૂટે, રાઈ ફૂટવાની સ્ટાર્ટ થઈ જાય, રાઈ એકદમ સરસ ફૂટી જાય એટલે આપણે એમાં જીરું અને તલ ઉમેરવાના છે. તો આવી રીતે ફરતું ફરતું આખું કવર થાય બોટમનો ભાગ, એવી રીતે આપણે તલ અને જીરાને ઉમેરી દેવાના છે. આ લુક બહુ સારો આપે છે. આવી રીતે તલ ઉમેરવાથી આ નાસ્તો દેખાવમાં બહુ સારો બને છે. તૈયાર કરેલા મિશ્રણને આપણે હવે જે કઢાઈ છે એમાં ફેલાવી દેવાનું છે. અહીંયા આપણે 1 વાટકો લીધું છે તો એક જ વખતના આપણો બધો નાસ્તો બની જશે. પરંતુ આ નાસ્તો છે ને એ આશરે 2 વ્યક્તિ ધરાઈને ખાઈ શકે છે એટલો બધો બને છે. તો હવે આપણે ફેલાવી દઈશું. તો આ થઈ સરસ મજાની સોજી વેજીટેબલ આમલેટ. તો ખરેખર આ જે નાસ્તો છે ને ખાવામાં મજા આવે છે, ટેસ્ટી બને છે. તમે કાચા ચોખાની પણ આ નાસ્તો બનાવી શકો છો. તમે ઢોસાના, ઇડલીના બેટર વધેલા હોય તો એમાંથી પણ તમે આ નાસ્તો બનાવી શકો છો. તો અહીંયા આપણે સરસ રીતે સેટ કરી દેવાનું છે. દાળ ચોખા પલાળીને પણ તમે આ નાસ્તો બનાવી શકો છો. તો અહીંયા અમે ફરતું તમે જોઈ શકો છો શેપ આપી રહી છું, રાઉન્ડ એકદમ સરસ થાય એટલા માટે. તો આપણે ચમચીની મદદથી થોડું ડેકોરેટ કરું છું. લીડ કવર કરવાનું છે. આવી રીતે બધું સેટ થઈ જાય એટલે 3 મિનિટ ચડવા દેવાનું છે. ટોટલ 3 મિનિટ થશે એટલે આપણે આ નાસ્તાને ફેરવી લેવાનો છે. તો ફેરવા માટે આપણે ચમચાની મદદથી આપણે ફેરવી લેવાનો છે. તમે જુઓ તો વાવ, એકદમ સરસ રીતે તળિયાથી આ નાસ્તો છે ને એ તળિયાથી જ એમ કે ચોટતો પણ નથી. તો અહીંયા આપણો આ નાસ્તો એક બાજુ બનીને રેડી છે. હવે બીજી બાજુ માત્ર 2 જ મિનિટ સુધી ચડવા દેવાનો છે. તો એક જ વખત આપણે વઘાર કરવાનો પડશે. તરત આજુબાજુ આપણે
ચડવા દેવાનો. પહેલા 3 મિનિટ, પછી 2 મિનિટ, ટોટલ 5 મિનિટ ચડવા દેવાનું છે. 5 મિનિટ થઈ ગઈ છે, આપણો નાસ્તો બનીને રેડી છે. કાચો બિલકુલ નહીં હોય. તો હવે અહીંયા તમે ચેક કરો ચપાતી સાથે આ નાસ્તો ચોટતો નથી ને? તો કે ના. તો તૈયાર થયેલા નાસ્તાને આપણે લઈ લેવાનો છે એક સરસ મજાની પ્લેટમાં. તો આ નાસ્તો તૈયાર થઈ ગયો છે. આ નાસ્તાને હવે આપણે અલગ અલગ રીતે પીસીસ કરીશું, જેવી રીતે આપણે પીઝાના 8 પીસ કરીએ છીએ એવી રીતે. અને આ તૈયાર થયેલો નાસ્તો તમે ચા સાથે ખાઈ શકો છો, લીલી ચટણી સાથે ખાઈ શકો છો, ટમેટાના સોસ સાથે ખાઈ શકો છો, તેલ સાથે ખાઈ શકો છો. આ નાસ્તો તમે સવારે ઘરે બનાવીને ખાઈ શકો છો, બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો, પિકનિકમાં જતા હોય તો પણ તમે આડો નાસ્તો બનાવીને લઈ જઈ શકો છો, અથવા તો સવારથી સાંજ સુધી તમે ક્યાંય જઈ રહ્યા હોય તો પણ તમારે વચ્ચે નાસ્તો બહારનો ન કરે, ઘરનું જ ખાવ હોય તો પણ આ નાસ્તો બનાવીને લઈ જઈ શકો છો. તો એક રીતે નહીં પરંતુ અલગ અલગ રીતે તમે આ નાસ્તો ઘણી બધી રીતે ખાઈ શકો છો. આ નાસ્તો બહુ ટેસ્ટી છે, મજાનો છે, મજેદાર છે. એકવાર તમે આ નાસ્તો બનાવશો પછી વારંવાર આ નાસ્તો બનાવશો, કારણ કે આ નાસ્તાનો ટેસ્ટ બહુ સરસ મજાનો છે એટલા માટે. તો આ નાસ્તો એકવાર તમે બનાવશો